નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। અમેરિકામાં ફેડ મિટિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ફેડ મિટિંગ પહેલાં જ જે સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી ચાલી રહી હતી, ત્યારબાદ હવે થયો છે ઘટાડો, સસ્તું થયું છે આજે સોનું અને ચાંદી। અને આગળની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। એ વચ્ચે અત્યારે રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ફરીથી શરૂ થઈ ગયું છે અને યુક્રેનના શહેર ઉપર રશિયાએ કબજો પણ કરી લીધો છે। અને આ બાજુ ઇઝરાયલ હમાસ યુદ્ધની વાત કરીએ તો ઇઝરાયલ હમાસ યુદ્ધમાં યુદ્ધ વિરામ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિની વાતો કરી રહ્યા હતા, પરંતુ આ વચ્ચે તેમણે ઇઝરાયલને 2000 પાઉન્ડ વજનના બોમ્બની સપ્લાય ઉપર જે બાઇડને પ્રતિબંધ મૂક્યો હતો તે હટાવી લીધો છે અને ટ્રમ્પ પુતિન વચ્ચે યુદ્ધ વિરામની ડીલ આગામી દિવસોમાં થઈ શકે તેમાં યુક્રેનને પણ સામેલ કરવાની માંગ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કરી દીધી છે। અને ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો સોનાના ભાવ માટે જે સર્વે બહાર પડ્યો છે આ સપ્તાહનો, તેમાં 70% એનાલિસ્ટો એવું માની રહ્યા છે કે સોનું હજુ પણ તેજીમાં રહેશે અને $2756 થી $2812 સુધી નોંધાઈ શકે છે સોનાના ભાવ। અને ગયા સપ્તાહે અમેરિકામાં અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અપેક્ષા મુજબ આવતા સોનાના ભાવમાં જે ફેડની આગામી વ્યાજદર નીતિ છે તેમાં અચોક્કસતાને લઈ વધઘટનો દોર ચાલુ રહ્યો છે। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી તો ડોલર ઇન્ડેક્સમાં ઘણા સમયથી જે તેજી ચાલી રહી હતી તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને લઈ કડાકો બોલી ગયો છે। ડોલર ઇન્ડેક્સમાં જે ઘટાડો જોવા મળ્યો તેમાં 24 કલાકમાં નીચામાં 106.78 સુધી ગબડી ગયો છે ડોલર ઇન્ડેક્સ। અને ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો છેલ્લા એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક મહિનાથી ચાંદીના ભાવમાં વધઘટો વચ્ચે મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જબરદસ્ત વધઘટ ચાંદીના ભાવમાં જોવા મળી અને સપ્તાહ અંતે $31ની સપાટીએથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકમાં બે તરફી વધઘટો વચ્ચે ફરીથી વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં એક નરમાઈ તરફી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $30.10 સુધી ગબડી ગયા બાદ ચાંદી ફરીથી $30.62.90 સુધી જોવા મળી હતી। ચાંદીના ભાવ માટે આજે 27 જાન્યુઆરીના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં $31.11 ચાંદીનો અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 30.03 અગત્યનો સપોર્ટ લેવલ। આ બંને ક્રુશિયલ લેવલ વચ્ચે ચાંદીના ભાવ અથડાઈ શકે છે અને ચાંદીના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના ટેકનિકલ મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર અત્યારે ચાંદી મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે, જ્યારે આ બાજુ RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર ચાંદી ન્યુટ્રલ અથવા તો સેલ ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે। એટલે કે ચાંદીમાં બે તરફી મોટી વધઘટના સંકેત અત્યારે ઇન્ડિકેટર આપી રહ્યા છે। અમેરિકન ઇકોનોમિક નીતિઓમાં જે સસ્પેન્સ અત્યારે પ્રવર્તી રહ્યું છે ટ્રમ્પના આવ્યા બાદ, તેને લઈને ઊંચા મથાળેથી ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને ચાંદી સપોર્ટ ગુમાવતા ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 91,008 ઉપર ચાંદીમાં બાય કોલ માટે તેમજ 90,340 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને આજે વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે $30.34, 1 કિલો 98.2, ચાંદી ચોરસા $51,024, 1 કિલો 999, ચાંદી $92,774, 999 GST ચાંદી $92,874 અને ચાંદી MCX $90,774 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ગત સપ્તાહે જે ઉછાળો જોવા મળ્યો ત્યારબાદ આ સપ્તાહના પહેલા જ દિવસે 24 કલાકમાં ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ $700નો ઘટાડો થયો છે। સપ્તાહના પહેલા જ દિવસે સસ્તી થઈ છે ચાંદી। અને હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ। સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો સતત એક મહિનાથી મક્કમ ગતિથી સોનું આગળ ને આગળ વધતું જોવા મળી રહ્યું છે। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો $2785ની ટોચ બનાવી સોનાએ ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક પહોંચ્યા બાદ હવે
ઘટાડો જોવા મળ્યો છે. કરેક્શન સોનાના ભાવમાં છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવ ગબડી અને $2747 સુધી નીચે પહોંચી ગયા હતા, જેમાં ત્યારબાદ ઉછાળો અને ફરીથી ઘટાડો, આમ બે તરફી મોટી વધઘટો વચ્ચે આજે સોનું $2747 થી $2772 સુધીના લેવલો વચ્ચે અથડાતું જોવા મળ્યું છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાડવાની વાતો થઈ રહી છે તેમાં હવે અનિશ્ચિતતાનો માહોલ છે, જેને લઈને સોનાના ભાવમાં ઊંચા મથાળેથી નરમાઈ તરફી ઘટાડા તરફી ઝોક જોવા મળ્યો છે. 30-31 જાન્યુઆરીએ યોજાનારી ફેડની મીટિંગ પહેલાં સોનામાં તેજીના વળતા પાણી અને ઊંચા મથાળેથી વેચવાલી ફરી વળતા સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતીય બજારમાં ઘટાડો જોવા મળ્યો. અને આ બાજુ ભારતીય બજેટ જાહેર થવાનું છે, તેમાં વિદેશથી જે સોનું લવાતું હોય તેમાં કસ્ટમ ડ્યુટી જે લાગતી હોય તેમાં વધારો થાય તેવી સંભાવના એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે. કસ્ટમ ડ્યુટીમાં વધારો થતાં વિદેશથી લવાતું સોનું મોંઘું થઈ જશે. સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી જોવાઈ રહેલા મોટા ઉછાળા બાદ હવે ફક્ત 24 કલાકમાં બિલવાળું સોનું પ્રતિ 100 ગ્રામે $2,500 જેટલું સસ્તું થઈ ગયું છે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં $2808 ખૂબ અગત્યનો રેઝિસ્ટન્સ, સોનું ત્યાં સુધી પહોંચે તેવી શક્યતાઓ ઓછી. નીચામાં $2711 તોડે તો સોનું વધુ નીચે જશે. સોનાના ભાવના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો સોનું મજબૂત હોવા તરફ મૂવિંગ એવરેજ અત્યારે ઇશારો કરી રહી છે. અને સોનાના ભાવના RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું અત્યારે એક મજબૂત સ્થિતિમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. અને સોનાના ભાવ માટે આજે 27 જાન્યુઆરીએ MCXના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 79,944 ઉપર સોનામાં બાય કોલ અને 79,567 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને આજે 27 જાન્યુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે 24 કેરેટ બિલ વગર સોનું $82,130, 22 કેરેટ સોનું $76,300 અને 24 કેરેટ વિથ GST સોનું $82,700 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોમાં મધ્ય મથાળેથી GST વાળા સોનામાં ઘટાડો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ ઊંચા મથાળેથી સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો. જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. અને સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે, મોટું એનાલિસિસ સાથે વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો જરૂર કરી દેજો.